તો રામ રામ ડાયરાને આ છે આપણો 5મો મિની વ્લોગ. આપણે થોડાક ટાઈમથી વિડીયો નહોતા આવતા કેમ કે આપણે એડિટિંગમાં થોડુંક બહાર હતા યાર, થોડાક કામમાં હતા એટલે આપણે થોડુંક એડિટિંગમાં નહોતા કરતા. આજ સવારમાં પાછા આપણે આઈટીઆઈ આવી ગયા છીએ, તો તમે જોઈ લો આપણું આઈટીઆઈ. કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા આઈટીઆઈ કરેલું છે જરા કોમેન્ટ કરજો. આઈટીઆઈમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે, બાકા જીકી બોલ છે હવે. પછી તો આપણા રૂમમાં એન્ટ્રી થતાં જ આપણે સાઇન બાઇન કરીને આપણે આપણી જગ્યાએ બેસી ગયા અને જ ચેક કરી લેજો આ પડી છે આઈટીઆઈની ગેંગ. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. ये रेलवे की हड़ताल कब खत्म होगी? અને સામે રહ્યા એ આપણા ક્લાસના ટીચર છે. અને પછી તો આપણને કોપાના લેબમાં લેતા આવ્યા કેમ કે ગાંધીવાળા આવ્યા હતા આપણને થોડુંક ભાષણ દેવા. એટલે પ્રોગ્રામ અહીંયા સાહેબોનું અલગ ભાષણ હાલતું હતું ને અહીંયા અમારી અલગ જ બક્ષોદી કંઈક હાલતી હતી જો. અને પછી ત્યાં 1.5 કલાક એમને ભાષણ સાંભળીને પછી આપણે તો નીકળી ગયા આપણા રૂમ તરફ. ત્યાં વચ્ચે તો માસી પોતું મારતા હતા. અમે ત્યાં ઉભા રહ્યા હતા. માસી કે વયા જાવ, પછી અમે ત્યાં અહીંયા પોતું મારેલું હતું તોય વયા ગયા. પછી આપણા રૂમ તરફ ધીમે ધીમે હેલા જાય તો બહારથી જ બધા આપણા ભાઈબંધો બકચોદી કરતા હતા. તો આપણે આપણા પછી ટ્રેડમાં ગયા તો અહીંયા તો કંઈક અલગ જ મસ્તી કંઈક હાલતી હતી, તમે જોઈ લો જુઓ. બોલીશ નહીં રહેવા દે. આ બધી અઘરી આઈટમો વોઇસ મારી દીધી. અને આ ડોફાની કંઈક અલગ જ બકચોદી હાલતી હતી જુઓ તમે. ત્યાં તો બધા હાજરી પૂરવા બધા ટોરું વળી ગયા. આતા લગી બધા ગેલ ચોદા વેડા કરતા હતા. સાહેબ આયા મારા બધા શાંતિથી ખૂણામાં બેસી ગયા અને બધા શાંતિથી બેઠા જ હતા. બધા જો શાંતિથી બેઠા ને તો આ ભડો કે મને વ્લોગમાં લઈ લે, હું કેવી ફ્રી ફાયર રમું. જોઈજો આ બધું કોઈ સાચું નથી. આ ભાઈ ખાલી રેકોર્ડિંગ બતાવે છે તમને. તમે એકવાર જોઈજો, હમણાં રેકોર્ડિંગનું બધું આઇકન આવી જશે. એ આજો આવી ગયું. ને પછી તો આપણે આઈટીઆઈમાં છૂટીને આવી ગયા આપણા ડાયરેક્ટ બસમાં. તો આ છે આપણા મિતભાઈ. આ વ્લોગ હું એને પૂરો કરું છું. જરા કોમેન્ટ કરજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો.